હવે આપણે અહીંયા એક નવો ટોપિક ચાલુ થાય છે, એનું નામ છે યુનિફોર્મ સર્ક્યુલર મોશન. તો યુનિફોર્મ સર્ક્યુલર મોશનનો મતલબ શું થાય બેટા? કે ઇન અ સર્કલ ધ ડાયરેક્શન ચેન્જીસ એટ એવરી પોઈન્ટ. જો માની લ્યો કે કોઈ ભાઈ છે, આમાં ધ્યાન દેને, રાઈટ, અહીંયા જુઓ કે કોઈ ઓબ્જેક્ટ છે, એ 10 મીટર પર સેકન્ડની સ્પીડથી, એટલે કે એટલી એની વેલોસિટી છે, એટલું એ આ સર્કલના પાથ ઉપર ટ્રાવેલ કરે છે, બરાબર? તો અહીંયા જુઓ, અહીંયા એની વેલોસિટી કેટલી હશે? 10 મીટર પર સેકન્ડ. અહીંયા ભી 10 મીટર પર સેકન્ડ, અહીંયા ભી 10 મીટર પર સેકન્ડ, અહીંયા ભી 10 મીટર પર સેકન્ડ. તો સ્પીડ બધી જગ્યાએ કેવી છે? સેમ. સ્પીડ બધી જગ્યાએ કેવી છે? સેમ. તો વેલોસિટી સેમ है, स्पीड सेम है, પણ વેલોસિટી સેમ है. અહીંયા તો લખ્યું है v इज इक्वल टू 10 मीटर पर सेकंड, मतलब वेलोसिटी 10 मीटर पर सेकंड. तो બધી જગ્યાએ 10 मीटर पर सेकंड મેગ્નિટ્યુડ સેમ है, પણ વેલોસિટી સેમ है. કેમ સેમ નથી? હરેક પોઈન્ટે ડાયરેક્શન ચેન્જ થાય. અહીંયાથી ડાયરેક્શન આમ ચેન્જ થાય, અહીંયાથી આમ થાય, આમ થાય, આમ થાય, આમ થાય, આમ થાય, મતલબ હરેક પોઈન્ટે ડાયરેક્શન શું થાય છે? ચેન્જ થાય, રાઈટ? તો ઇન અ સર્કલ ડાયરેક્શન ચેન્જ એટ એવરી પોઈન્ટ. બધા પોઈન્ટે શું થાય છે? ડાયરેક્શન ચેન્જ થાય છે. ઇવન ઇફ ધ સ્પીડ ઇઝ કોન્સ્ટન્ટ. સ્પીડ કેવી છે બેટા? કોન્સ્ટન્ટ है, सेम है. वेलोसिटी चेंज कंटिन्यूअसली. वेलोसिटी શું થાય છે? કન્ટિન્યુઅસલી ચેન્જ થાય છે. સો ધ મોશન ઇન અ સર્કલ, જે મોશન છે સર્કલમાં, એ ઓલવેઝ એક્સેલરેટેડ મોશન, રાઈટ? આને તમે એમ ન કહી શકો કે અહીંયા એક્સેલરેશન થતું નથી. 10 તો 10 જ રહી છે. એક્સેલરેટ ક્યાં થયું સર? એક્સેલરેટ થયું? હું એમ કહું કે તમે સર્કલમાં એક રાઉન્ડ છે, બરાબર? ટ્રેક છે, રાઉન્ડ ટ્રેક. અહીંયા તમે રનિંગ કરો, તમે 10 મીટર પર સેકન્ડની સ્પીડેથી આમ દોડો હો, કન્ટિન્યુઅસલી દોડો હો, કન્ટિન્યુઅસલી દોડો, કન્ટિન્યુઅસલી દોડો, તો તમે એક્સેલરેટ થયા ભાઈ. એક્સેલરેટ થયા. એક્સેલરેશન એટલે શું? ચેન્જ ઇન અ વેલોસિટી, રાઈટ? ચેન્જ ઇન અ વેલોસિટી. તો વેલોસિટીમાં તો ચેન્જ આવે છે ને. હરેક પોઈન્ટે ડાયરેક્શન તમારી શું થાય છે? બદલે છે. સમજાણું? બદલે છે ને. તો એટલા માટે મોશન ઇન અ સર્કલ ઇઝ ઓલવેઝ એક્સેલરેટેડ મોશન. સર્કલમાં જે મોશન હોય એ હંમેશા કેવું હોય? એક્સેલરેટેડ મોશન જ. અહીંયા એક્સેલરેશન થાય જ છે, એક્સેલરેશન થાય જ છે. કેમ એક્સેલરેશન થાય છે? કેમ કે ડાયરેક્શન ચેન્જ થાય છે, બરાબર? ડિટેલમાં કેટલું એક્સેલરેશન થાય છે, કેવી રીતે થાય છે, ધેટ યુ વિલ લર્ન ઇન 11th સ્ટેન્ડર્ડ, રાઈટ? તો બહુ ડીપમાં જાશું નહીં. અત્યારે ખાલી ડાયરેક્શન તમારા કન્સેપ્ટમાં આવે તો એટલું સમજો કે રાઈટ, કે કોઈ ઓબ્જેક્ટ સેમ સ્પીડે ભલે ટ્રાવેલ કરે પણ એની ડાયરેક્શન શું થાય છે? ચેન્જ થાય છે. એટલે મોશન હંમેશા એક્સેલરેટેડ છે. ક્લિયર? સમજાણું? કેમ કે એક્સેલરેશન ડાયરેક્શન ઉપર એ ડિપેન્ડ કરે. સો વેન અ ઓબ્જેક્ટ મૂવ ઇન અ સર્ક્યુલર પાથ, કોઈ બી ઓબ્જેક્ટ જ્યારે સર્ક્યુલર પાથમાં મૂવ કરે વિથ અ કોન્સ્ટન્ટ સ્પીડ, કોન્સ્ટન્ટ સ્પીડે, તો એને કહેવાય યુનિફોર્મ સર્ક્યુલર મોશન. શું કહેવાય? યુનિફોર્મ સર્ક્યુલર મોશન. યુનિફોર્મ સર્ક્યુલર એક્સેલરેશન નહીં, યુનિફોર્મ સર્ક્યુલર મોશન. સમજાણું? કે કોઈ ઓબ્જેક્ટ એક કોન્સ્ટન્ટ સ્પીડે સર્કલના પાથ ઉપર ટ્રાવેલ કરે તો એ મોશનને કહેવાય યુનિફોર્મ સર્ક્યુલર મોશન. ક્લિયર? સમજાઈ ગયું? ડાઉટ એ નહીં? ચલો, હવે તમારે સ્પીડ ગોતવી હોય બેટા, રાઈટ? તો સ્પીડ એટલે શું થાય? ડિસ્ટન્સ ડિવાઈડ બાય ટાઈમ. તો આનું ડિસ્ટન્સ કેવી રીતે મળે સર્કલનું? ડિસ્ટન્સ એટલે શું થયું? સરકમફરન્સ થાય. શું થયું? સરકમફરન્સ. તો સરકમફરન્સ શું થાય સર્કલની? 2πr, રાઈટ? તો એટલા માટે 2πr બાય t. t એટલે ટાઈમ. તો તમને શું મળી ગયું? v. અહીંયા v એટલે શું ડિનોટ કર્યું છે બુકવાળાએ? સ્પીડ, રાઈટ? v એટલે સ્પીડ. તો આની સ્પીડ શું થશે? આનું ડિસ્ટન્સ ડિવાઈડ બાય ટાઈમ, બરાબર? મતલબ 2πr બાય ટાઈમ. આ એક ફોર્મ્યુલા આપ્યું છે, આના ઉપર સમ કે એવું કાંઈ છે નહીં, તો યાદ રાખી લેવાનું, બરાબર? હે, ચલો હજી એક વસ્તુ કહું તમને કે ચલો, ના નહીં કાંઈ થાય ભાઈ, રાઈટ? ચાલો આમાં ધ્યાન આપો બેટા. જોઈજો, આ મારી પાસે એક અહીંયા માની લો પથ્થર તમે બાંધો, એક દોરી. એ શું બાંધો છે?
પથ્થર આપણી પાસે નથી એટલે આપણે એક ચાવી બાંધી દીધી અહીંયા, રાઈટ. અને અહીંથી તમે પકડું આને. હા એટલે હું આઘો રહું, બરાબર. ચલો આવી રીતે તમે આમ પકડું છે, બરાબર. હવે જો આ ઓબ્જેક્ટ છે, રેડી, આ ઓબ્જેક્ટ છે, હું આને આમ ફેરવીશ, જો આ કરે, જો આ રહ્યું ભાઈ એક આ મોશન એ કેવું મોશન હે? સર્ક્યુલર મોશન. કેવું મોશન હે? સર્ક્યુલર મોશન. કોઈને કાંઈ નહીં થાય, બીમા તું. હવે જેવું મેં આમ ફેરવતા હું આને આમ ઘા કરી દઉં, મતલબ આને કાંઈ નહીં થાય. માન લો કે આમ ફરે છે, બરાબર. હવે આ તો મેં અહીંયા બાંધ્યું છે હાથમાં, કદાચ ન બાંધ્યું હોય અને એમને મેં ખુલ્લો દોર રાખ્યો હોય અહીંથી આટલો આમ, રાઈટ, કે આમ રાખ્યો હોય, બરાબર. હવે આને હું આમ કરીને આમ ઘા કરું, આને હું આમ ઘા કરી દઉં, રાઈટ. તો આ ઓબ્જેક્ટ છે એ કઈ રીતે ટ્રાવેલ કરશે? સ્ટ્રેટ લાઇનમાં, કર્વમાં નહીં. કઈ લાઇનમાં જાહે? સ્ટ્રેટ લાઇનમાં જાહે. ક્યાં જાય છે? જે ડાયરેક્શન વેલોસિટીની હશે એ ડાયરેક્શનમાં જશે. જો અહીંયા ધ્યાન આપો બેટા, રાઈટ. માની લ્યો કે જો અહીંથી આમ આ ડાયરેક્શન આમ ચેન્જ થાય, આ બાજુ ડાયરેક્ટ, પીળું ક્યાં ગયું? આમથી આમ હે, અરે આમ હે, બરાબર. આની ડાયરેક્શન આમ હે, આની ડાયરેક્શન આમ હે, આની ડાયરેક્શન આમ હે. આને ટેન્જન્ટ કહેવાય સર્કલનું. શું કહેવાય ભાઈ? ટેન્જન્ટ. જે તમે 9th 10th સ્ટેન્ડર્ડમાં ભણશો સર્કલ વિશે, બરાબર. હવે માની લો કે જો અહીંયા ફેરવતા એ બચ્ચો આમાં ધ્યાન આપો ને યાર, કન્સેપ્ટ તમારા માટે સમજાવું, હું તો ધ્યાન નથી દેવું, રાઈટ. હવે આને ફેરવતા હું એને અહીંથી આ પોઈન્ટે આમ ઘા કરું, સમજાણું? આ પોઈન્ટે જોઈ રહ્યું, આ પોઈન્ટ, રાઈટ. તો આ ઓબ્જેક્ટ આ ડાયરેક્શનમાં ટ્રાવેલ કરશે, સમજા. જ્યાંથી રિલીઝ કરો એ ડાયરેક્શનમાં એ શું કરશે? ટ્રાવેલ કરશે. સર્કલના ટેન્જન્ટથી સીધી લાઇનમાં એ ટ્રાવેલ કરશે, સ્ટ્રેટ લાઇન કરશે ને, રાઈટ. તો એ જ વસ્તુ અહીંયા કીધી છે ભાઈ. એક એક્ટિવિટી છે, જોઈએ આપણે. એ ક્યાં ગઈ? આવી રહી ભાઈ, રાઈટ. આ વ્યક્તિ છે એના હાથમાં, માન લો કે હું જતો તો એને મેં આમ પકડ્યું ને આમાં મેં આને ફેરવતા નથી આવડ્યું, આમ કાંઈ થોડી ફરે, બરાબર, આમ ફરે. આ ભાઈ ઇમેજ ખોટી બનાવી છે, બરાબર. ચલો શું કહેવા માગે છે? જો કે ટાઈ અ સ્મોલ સ્ટોન ટુ અ થ્રેડ. એક થ્રેડમાં તમે પથ્થર લગાડી દો. હોલ્ડ ધ અધર એન્ડ એન્ડ રોટેટ ઇટ ઇન અ સર્કલ એટ અ કોન્સ્ટન્ટ સ્પીડ, ધેન રિલીઝ ધ થ્રેડ. થ્રેડને શું કરો ભાઈ? રિલીઝ, ફેંકી દો. શું થશે? રાઈટ. ધ સ્ટોન મૂવ્સ ઇન અ સ્ટ્રેટ લાઇન. માથું નહીં ફૂટે, પણ પથ્થર એ સીધી લાઇનમાં ટ્રાવેલ કરશે. ધીસ સ્ટ્રેટ લાઇન ઇઝ કોલ્ડ ટેન્જન્ટ ટુ ધ સર્કલ, બરાબર. એ ડિટેલમાં આપણે કાંઈ લેવા દેવા નથી, ટેન્જન્ટ એટલે હું બધું ભણશું પછી મેથ્સમાં, બરાબર. હવે ડાયરેક્શન શું હશે મોશનની? તો સ્ટોન મૂવ્સ ઇન ધ સેમ ડાયરેક્શન ઇન વિચ ઇટ્સ મૂવિંગ એટ ધ મુમેન્ટ ઇટ ડઝ નોટ ગો ઇન ધ સર્કલ એની મોર. જે ડાયરેક્શનમાં સર્કલમાંથી જ્યાંથી નીકળશે એ ડાયરેક્શન એની ડાયરેક્શન હશે, બરાબર, રાઈટ. ઇફ યુ રિલીઝ એટ ધ ડિફરન્ટ પોઈન્ટ each time the stone moves a different straight line. જો હરેક અલગ અલગ સ્ટ્રેટ લાઇન એ ટ્રાવેલ કરશે, આમ 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 ને આમ, બરાબર. સમજાણું? રાઈટ. બટ ઓલવેઝ ધ લાઇન ઇઝ ટેન્જન્ટ ટુ ધ સર્કલ એટ ધેટ પોઈન્ટ, રાઈટ. એ લાઇન હશે એ સર્કલનું આમ ટેન્જન્ટ હશે, રાઈટ. વોટ વી લર્ન વાઇલ મૂવિંગ ઇન અ સર્કલ. આપણે શું શીખા અહીંથી? કે જ્યારે સર્કલમાં મૂવ કરતા હોય ત્યારે ડાયરેક્શન શું થાય છે બેટા? કન્ટિન્યુઅસલી ચેન્જ થાય છે. ધેટ્સ વાય સર્ક્યુલર મોશન ઇઝ એક્સેલરેટેડ મોશન. એટલા માટે સર્ક્યુલર મોશન કેવું છે? એક્સેલરેટેડ મોશન છે. કે જ્યારે તમે એને રિલીઝ કરો ત્યારે એ જે ડાયરેક્શન હોય એ ડાયરેક્શનમાં સ્ટ્રેટ લાઇનમાં ભાગે છે. સેટેલાઇટ રિવોલ્વ અરાઉન્ડ ધ અર્થ ઇન અ સર્ક્યુલર ઓર્બિટ વિથ અ કોન્સ્ટન્ટ સ્પીડ. એક કોન્સ્ટન્ટ સ્પીડે આમ મૂવ કરતી હોય ભાઈ, રાઈટ, સર્કલની આસપાસ. તો એને શું કહેવાય? સર્ક્યુલર મોશન. પણ એક્સેલરેટ થાય છે, હો. સ્પીડ ભલે રહી કોન્સ્ટન્ટ, પણ એક્સેલરેશન થાય કે ન થાય? થાય ને, હા. એવી જ રીતે અહીંયા જો ભાઈ આ સાયકલિસ્ટ છે, એક સર્ક્યુલર ટ્રેકમાં આમ કોન્સ્ટન્ટ સ્પીડે મૂવ થતો હોય ભાઈ, રાઈટ. તો આને કહેવાય યુનિફોર્મ સર્ક્યુલર મોશન. અહીંયા આપણું ચેપ્ટર થાય છે સમાપ્ત.